ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પર સ્ત્રીના પ્રેમમાં અંધ બનેલા પતિએ પોતાની જ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી। ગત 14 મેના રોજ આરોપી પતિ નરેશ પરમારે કઠલાલના લસુંદ્રા ગામની કેનાલ પાસે પત્નીની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી। આ કાળા કરતૂત પર પડદો પાડવા માટે તેણે પોલીસને બોલાવીને બાઇક અકસ્માતનું ખોટું નાટક રચી સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પ્રથમ નજરે જ પતિની હિલચાલ પરથી દાળમાં કંઈક કાળું હોવાનું આશંકા ગઈ હતી। પોલીસે જ્યારે નરેશ પરમારની કડક પૂછપરછ શરૂ કરી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો। પત્ની લઈને મોટરસાયકલ પર જતા હતા ત્યારે પાછળથી કોઈ વાહન એમને ટક્કર મારેલ અને એની પત્ની ઉછળીને કેનમાં પડી ગયેલ છે એવી એમને જાહેરાત આપેલી અને ફેટલ અકસ્માતનો ગુનો રજીસ્ટર થયેલ, જેની તપાસ કઠલાલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ખુકલ કરી રહ્યા હતા। સઘન તપાસ દરમિયાન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન અમને એવું ધ્યાનમાં આવ્યું પોલીસના કે આમાં કંઈક શંકાશીલ છે, જેથી નરેશભાઈ જે ફરિયાદી હતા એના પતિ હતા એની સઘન પૂછપરછ કરેલ, બીજા ઇલેક્ટ્રોનિક અને બાતમીથી અને બીજા પુરાવા મેળવેલ અને પુરાવા દરમિયાન અને નરેશભાઈની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળી ગયેલ અને એ વાત ઉજાગર થયેલ કે નરેશભાઈ એમની પત્ની લક્ષ્મીનું એમના ગામ નિજામિયાની સીમમાં બ્લેડ મારીને ગળું કાપીને હત્યા કરેલી હતી અને એમને એની પત્નીની લાશ